નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડિંગ બોક્સ એકેડેમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સીસીઈ ની એક્ઝામ એકદમ નજીક આવી રહી છે. કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ અત્યાર સુધી જે મેથ્સ અને રીઝનિંગની રમઝટ બોલાવી તો હવે પરફોર્મન્સ આપવાનો સમય આવી ચૂક્યો છે. અને જ્યારે જ્યારે પરફોર્મન્સનો સમય નજીક આવતો હોય ત્યારે અંદર કંઈક થતું હોય એવી ફિલિંગ તો આવતી હોય છે. અને જે વિદ્યાર્થીઓ ખરેખર સિરિયસલી એફર્ટ અત્યાર સુધી લગાડેલી હોય છે અને રાત દિવસ એક કરીને વાંચેલું હોય છે એમને પણ કોન્ફિડન્સ થોડો ડાઉન થતો હોય છે. તો જો તમારી સાથે પણ આ પ્રકારની ઘટના બનતી હોય કે જેમ જેમ એક્ઝામ નજીક આવે અને એમ થોડી નેગેટિવ ફિલિંગ આવે તો એ એકદમ નોર્મલ ઘટના હશે. અને સારી તૈયારી જે વિદ્યાર્થીઓ કરતા હોય એ દરેકની સાથે બનતી આ ઘટના રહેલી છે. તો બને ત્યાં સુધી રિલેક્સ ફીલ કરવું અને કોઈ પણ પ્રકારની હાડહોડ મગજની અંદર ન લાવવા દેવી. ત્યાર પછી અત્યારના સમયની અંદર આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો સૌથી પહેલી બાબત એ રહેલી છે કે તમે અત્યાર સુધી જે વાંચેલું છે કે અત્યાર સુધી તમે જેની પ્રેક્ટિસ કરેલી છે તો એની ઉપર મેક્સિમમ ફોકસ કરવું જોઈએ. અત્યાર સુધી તમે જે બાબતોની પ્રેક્ટિસ કરેલી છે એની ઉપર મેક્સિમમ ફોકસ કરો. બને ત્યાં સુધી જો નજીકની તારીખોની અંદર તમારા નંબર આવેલા હોય, મતલબ કે પહેલી તારીખમાં અથવા તો એકદમ નજીકની તારીખોની અંદર તમારા નંબર આવેલા હોય, કેટલાક વિદ્યાર્થી એવા હશે કે જેને એકદમ પાછળની તારીખોની નંબર આવેલા હશે, કોઈને 20 તારીખની આસપાસ હશે, તો કેટલાક વિદ્યાર્થીને 1 તારીખની આસપાસ નંબર આવેલા હશે. તો ઘણા વિદ્યાર્થીઓને એક બાબતનું પણ મૂંઝવણ હોય છે કે સાહેબ અમારો નંબર એકદમ નજીકની તારીખમાં આવી ગયો અને મારા ભાઈબંધ દોસ્તારો છે એમને એકદમ પાછળની તારીખોમાં છે, તો એમને ખ્યાલ આવી જશે કે કયા પ્રકારના દાખલાઓ પૂછાશે તો વધુ સારી તૈયારી એ કરી શકશે. તો ફોરેસ્ટ ગાર્ડની જે એક્ઝામ ગઈ એના પરથી આપણે એવું કહી શકીએ કે એક્ઝેક્ટ મતલબ ફાયદો જ થાય એ પ્રકારની કોઈ બાબત નથી. અને ઘણી વખત એવું પણ બનેલું છે કે અગાઉની પરીક્ષામાં જે પૂછવામાં આવ્યા કે અગાઉની શિફ્ટની અંદર જે પૂછવામાં આવેલા સવાલ હતા, જે દાખલાઓ હતા, જે પર્યાવરણના પ્રશ્નો હતા એની કરતાં તદ્દન અલગ થીમ પણ જોવા મળેલી છે. તો આપણે આ બાબતની બળતરા પહેલા તો ન કરવી જોઈએ. શરૂઆતની તારીખોની અંદર નંબર આવે તો એનાથી બહુ વધારે મૂંઝવણ નહીં કરવાની. અને ગીતાજીમાં લખવામાં આવેલું છે કે જે બાબત આપણા હાથમાં નથી એની ચિંતા છોડી દેવી જોઈએ. તો એને પણ તમે એન્જોય કરો કે શરૂઆતની તારીખોમાં નંબર છે તો શરૂઆતમાંથી જ આપણે રિલેક્સ ફીલ કરી દઈશું. હવે બાબત એ રહેલી છે કે અત્યારે જો શરૂઆતની તારીખોમાં નંબર હોય તો તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જોઈએ. અને પ્રેક્ટિસની અંદર ખાસ યાદ રાખવાનું કે અત્યાર સુધી તમે જે બાબતને સ્કીપ કરેલી છે, અત્યાર સુધી તમે જે અઘરા ચેપ્ટર ગણી અને છોડી દીધેલા છે, હવે એને પકડવા ન જોઈએ. તમે અત્યાર સુધી જે બુક્સનો ઉપયોગ કરેલો, જે મટીરિયલનો ઉપયોગ કરેલો છે, બને ત્યાં સુધી એનું જ રિવિઝન કરો. તમે નવા મટીરિયલ અથવા તો નવા પ્રેક્ટિસ બુક લઈ આવી અને વધારે મૂંઝાશો નહીં. તો અત્યાર સુધી જે બાબતની તમે પ્રેક્ટિસ કરી છે એની ઉપર વધુ રિવિઝન કરી શકીએ. નવા ચેપ્ટર અથવા તો અત્યાર સુધી છોડી દીધેલા જે ચેપ્ટર છે, જે સ્કીપ કરેલા ચેપ્ટર છે, એને હવે તમે સ્કીપ જ રહેવા દો. કેમ કે પરીક્ષાની અંદર એક્ઝેક્ટ તમને વેટેજ નથી આપ્યું. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીનું મિશ્રણ અને સંયોજનનું ચેપ્ટર એકદમ નબળું છે અને એ દાખલા ગણે છે તેમ છતાં આવડતા જ નથી, તો એને છોડી દો ભાઈ. હવે મિશ્રણ અને સંયોજન કરવાની જરૂરિયાત નથી. તમારી માસ્ટરી જે ચેપ્ટર્સની ઉપર રહેલી છે એની પર મેક્સિમમ પ્રેક્ટિસ અને મેક્સિમમ રિવિઝન કરી દો. નજીકની તારીખોમાં તમારો જો નંબર હોય, પરીક્ષા હોય, તો તમે હવે નજર ફેરવવાનું શરૂ કરી દો. બને ત્યાં સુધી અત્યાર સુધી જેટલા ડેટા તમે કરેલા છે એ બધાની ઉપર નજર ફેરવવી જરૂરી છે. અધરવાઇઝ પરીક્ષાની અંદર કન્ફ્યુઝન વધી જશે. જો તમે રિવિઝન કર્યા વગર જતા રહેશો તો એનાથી કન્ફ્યુઝન વધી જશે. અને જો આગળની તારીખોની અંદર તમારા નંબર હોય તો તમે અત્યારથી દાખલા ગણી શકશો. તો આ પહેલી એક બાબત મેં તમને જણાવી. એના પછી પરીક્ષા દરમિયાન આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો એ આપણે ચર્ચા કરી દઈએ. સૌથી પહેલા ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ અગત્યની બાબત બની રહેશે. એનું કારણ એ રહેલું છે કે 100 માર્ક્સનો પેપર રહેલો છે અને એના માટે આપણને 60 મિનિટનો ટાઈમ આપેલો છે. 60 મિનિટનો ટાઈમ છે, 100 માર્ક્સનો પેપર છે અને 100 માર્ક્સમાંથી 70 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ રહેલું છે. તો ઘણા વિદ્યાર્થીઓ લોડ એ બાબતનો લેતા હોય છે કે મારાથી 100 પ્રશ્ન સોલ્વ નહીં થાય, મારાથી 100 પ્રશ્ન સોલ્વ નહીં થાય. ઘણા વિદ્યાર્થીઓ કોઈને કોઈ જગ્યાએ મોક ટેસ્ટ આપતા હશે. મોક ટેસ્ટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ? તો મોક ટેસ્ટ તો અચૂકથી આપવી જોઈએ. મોક ટેસ્ટ આપવાથી આપણી તૈયારીનું મૂલ્યાંકન થતું હોય છે. સામે વિદ્યાર્થીઓની એક રજૂઆત હોય છે કે સાહેબ મોક ટેસ્ટ આપીએ અને એની અંદર માર્ક્સ જો અમારા ઓછા આવે તો એનાથી અમારું મોરલ ડાઉન થઈ જાય છે અને અમે ડિમોટિવેટ ફીલ કરીએ છીએ. તો તમારે એક બાબત મગજની અંદર પહેલા તો ઘુસાડી દેવાની છે કે તમે જ્યારે મોક ટેસ્ટ દેવા માટે જાઓ તો મગજમાં એ ક્લિયર રાખો કે તમારે 0 માર્ક્સ આવે એ ગણતરી સાથે મોક ટેસ્ટ દેવા જવાનું છે. મોક ટેસ્ટમાં રહેલા દાખલાઓ, મોક ટેસ્ટમાં રહેલા સવાલો એ ફાઇનલ પરીક્ષામાં હોય જ એની કોઈ ગેરંટી નથી હોતી. મોક ટેસ્ટથી માત્ર તમારું એ મૂલ્યાંકન થાય છે કે સમયની સાથે પેપર પૂર્ણ થાય છે કે નહીં. અને જો અઘરા દાખલા પૂછાય તો તમે એને કેમ ડીલ કરી શકો, સહેલા દાખલાઓની અંદર આપણને કેટલો સમય લાગે છે, તો માત્ર પ્રેક્ટિસનો વિષય છે.
જ્યારે ખેલાડીઓ કોઈ પ્રેક્ટિસ મેચ રમવા માટે જાય તો એમાં કદાચ સેન્ચુરી મારી દે તો ફાઇનલી ન ગણાય, અને કદાચ શૂન્યમાં આઉટ થાય તો ફાઇનલમાં ન ગણાય. એટલે મોક ટેસ્ટથી એ રીતે ભાગવું ન જોઈએ. અને જે આદર્શ વિદ્યાર્થી હોય એ હંમેશા મોક ટેસ્ટ આપતા હોય છે, વધુ મૂલ્યાંકન કરતા હોય છે, અને એના આધારે પોતાની સ્પીડ વધારતા હોય છે. તો દોસ્તો મારી સલાહ તમને એ હોય છે કે મોક ટેસ્ટ તમારે ફેસ તો કરવી જોઈએ. એમાં રહેલા દાખલા ફાઇનલમાં નથી આવવાના, અને એટલા માટે એ બાબતની ચિંતા નહીં કરવાની કે મારામાં ઓછા માર્ક્સ આવે છે તો શું થઈ જશે. કોઈ આબ ફાટી જવાનું નથી. તો 0 માર્ક્સ આવશે એ ગણતરી સાથે મોક ટેસ્ટ દેવા માટે જાઓ. અચ્છા, હવે મોક ટેસ્ટ તમે જે આપો છો એમાં તમને એ પ્લેટફોર્મ મળે છે કે તમે અલગ અલગ પ્રકારના નવીન પ્રકારના પ્રયોગ કરી શકશો. સહેલા દાખલાઓ પહેલા કરીએ, અઘરા દાખલાઓ એક વખત કરીને જોઈએ કે સમયની અંદર કયા પ્રકારે ફેરફાર થાય છે. તો એ પ્લેટફોર્મ તમને પૂરું પડે છે. હવે અહીં આગળ મારે તમને એ સમજાવવાનું છે કે 1 કલાકની અંદર 100 પ્રશ્ન સોલ્વ કરવાના છે. અને ઘણા વિદ્યાર્થીઓ એટલા માટે મૂંઝાય છે કારણ કે મારાથી 100 પ્રશ્ન સોલ્વ નહીં થાય. પણ 100 પ્રશ્ન સોલ્વ કરવા માટે ન પણ હોય, તલાટી અને જુનિયર ક્લાર્કનું પેપર છેલ્લે ગયું, એની અંદર આપણને જોવા મળેલું કે મેરિટ તમે જોશો તો એકદમ નીચે અટકેલું હતું, એકદમ નીચે અટકેલું હતું. અને જે વિદ્યાર્થીઓ ટોપર બનેલા છે એ વિદ્યાર્થીઓએ પણ અમને અનુભવ શેર કરેલા છે કે અમારાથી 100માંથી 100 પ્રશ્ન સોલ્વ થયેલા નહોતા. હવે તલાટી જુનિયર ક્લાર્કનું પેપર હસમુખભાઈ પટેલે સેટ કરેલું, ગોડસે પસંદગી મંડળ વાળા નહીં, જે પોલીસ ભરતી વાળા છે એમણે સેટ કરેલું, જેમણે લેન્ધી પ્રશ્નો બનાવેલા હતા. મેથ્સ અને રીઝનિંગ એવું કહેવડાવે એવું નહોતું, એવું અઘરું નહોતું, પરંતુ હા જીકેના પ્રશ્નો એકદમ લેન્ધી હતા. અને જીકેના પ્રશ્નો લેન્ધી હતા એ કારણે પણ 100માંથી 100 કોઈને સોલ્વ નહોતું થઈ શક્યા. જ્યારે અહીંયા તો 70 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ આવનારું છે. તો પહેલા તો તમે એ મગજમાંથી બહારને કાઢી નાખો કે તમારે 100માંથી 100 સોલ્વ કરીને આવવાના છે. તમારે શું કરવાનું છે કે તમારા કવરેજ ક્ષેત્રના જેટલા પણ સવાલો રહેલા છે એને સોલ્વ કરવાના છે. તો એ મુદ્દા પર આપણે હમણાં એકદમ આરામથી વાત કરીએ. પહેલા હું તમને એ સમજાવી દઉં કે જ્યારે 1 કલાકમાં 100 પ્રશ્નો સોલ્વ કરવાના હોય અને એમાં ગુજરાતી અને અંગ્રેજી 15 માર્ક્સનું હોય, ટોટલ 30 માર્ક્સનું ગુજરાતી અને અંગ્રેજી છે, તો તમે એવું ટાઈમ મેનેજમેન્ટ કરી શકો કે આના માટે તમે કેટલો સમય આપી શકો. તો આના માટે તમે આપી શકશો 15 થી લઈ અને મતલબ 10 થી લઈ અને 15 મિનિટ સુધીનો સમય તમે આપી શકશો. આ પ્રકારે તમે ગણતરી કરી શકો. કોઈ પણ જગ્યાએ મોક ટેસ્ટ તમે દેવા જવાના હો, વર્લ્ડિંગ બોક્સની અંદર ત્રીજી મોક ટેસ્ટ બાકી છે, તો એમાં આ પ્રયોગ કરી તમે ચેક કરી શકશો. 10 થી 15 મિનિટનો સમય તમે ગુજરાતી અંગ્રેજી માટે આપી શકશો, 30 સવાલ માટે આપી શકશો. અને બાકીનો જે સમય વધે છે એ 45 થી 50 મિનિટનો સમય વધે છે એ તમે આપી શકશો મેથ્સ અને રીઝનિંગ માટે. તો આ રીતે તમે ટાઈમને મેનેજ કરી શકશો. તમે જ્યારે CBRT ના માધ્યમથી પેપર દેવા માટે જશો તો ત્યાં અલગ અલગ 4 વિભાગ આપેલા હશે, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી. અને જે વિદ્યાર્થીઓ પહેલી વખત આ ઓનલાઈન ટેસ્ટ દેવા માટે જવાના હોય તો આપણે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ વખતે અગાઉ પણ આ પ્રકારનો વિડીયો મૂકેલો હતો, અને તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને લિંક ઉપર ક્લિક કરી એ વિડીયો પણ જોઈ શકશો કે ઓનલાઈન પેપર દેતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. તો 4 વિભાગ ઉપર આપેલા હશે. તમારે એક રીતે પ્રાથમિકતા સેટ કરવી જોઈએ. પ્રાથમિકતા સેટ કરવાનો મતલબ એ થાય કે પહેલા બને ત્યાં સુધી ગુજરાતીના જે પ્રશ્નો હોય એ સોલ્વ કરવા જોઈએ. તમે જો મને પૂછશો તો હું તમને આ રીતે પ્રાથમિકતાનો ક્રમ આપીશ. ગુજરાતીના પ્રશ્નોની અંદર શું હોય છે કે તડ અને ફળ હોય છે, કે પહેલી નજરમાં તમને આવડ્યો કે ના આવડ્યો, અને એમાં શબ્દો આવે છે એ આવડે કે ના આવડે એ જ પ્રકારે હોય છે. વિચારવા માટે બિલકુલ ટાઈમ જ નથી બોસ આપણી પાસે. યાદ રાખો કે તમને પેપરની અંદર વિચારવાનો બિલકુલ ટાઈમ મળતો નથી. તમારી પેન ચાલવી જોઈએ રફ પેજની અંદર અને એક બાજુ ક્લિક થવું જોઈએ બસ. તો વિચારવાનો બિલકુલ આપણી પાસે ટાઈમ નથી બોસ. અને એટલા માટે હું તમને એમ કહું છું કે ગુજરાતીના પ્રશ્નો બને ત્યાં સુધી પહેલીવાર એકવાર નજર મારી દો. જે વિદ્યાર્થીનું ઇંગ્લિશ પ્રમાણસર નબળું રહેલું છે, ઇંગ્લિશમાં ભેગું થતું નથી અને ભેગું થઈ જાય છે, તો બને ત્યાં સુધી ઇંગ્લિશને તમે એકદમ છેલ્લે રાખશો તો પણ ચાલશે. કેમ કે ઇંગ્લિશની અંદર શબ્દો એ પ્રકારના પૂછ્યા હશે, માનો કે લેન્ધી સેન્ટેન્સ પૂછી નાખ્યા હશે, અથવા તો એવી કોઈ ખાલી જગ્યાઓ પૂછી હશે જેમાં બે ખાલી જગ્યા હોય, તો એમાં ઘણા નબળા વિદ્યાર્થી, ખાસ કરીને જેનું ઇંગ્લિશ અત્યાર સુધી સંભળું નથી, એ વિદ્યાર્થીને વાંધો આવી શકે અને ઇંગ્લિશના સવાલો વાંચીને મૂંઝાઈ જાય. એની કરતાં બેટર છે કે આને તમે સ્કીપ કરી શકો. જો તમારું નબળું હોય તો એના માટે સ્ટ્રેટેજી કામ કરશે. ગુજરાતીને પહેલા પ્રાયોરિટી આપી દો. એના પછી તમે સમજો કે જો તમારું રીઝનિંગ પ્રમાણસર સારું હોય, અને ઘણા વિદ્યાર્થી મેં એવા જોયેલા છે ઓફલાઈન ની અંદર, તો મને બહોળો એક્સપિરિયન્સ થયેલો હોય છે વિદ્યાર્થીઓનો, તો ઘણા એવું કહેતા હોય છે કે સાહેબ મેથ્સ કરતાં અમને રીઝનિંગમાં વધુ મજા આવતી હોય છે. તો ગુજરાતી કર્યા પછી તમે રીઝનિંગને સ્થાન આપી શકો પ્રાયોરિટીની અંદર. રીઝનિંગ થયા પછી તમે મેથ્સ લઈ શકો અને ત્યાર પછી સૌથી છેલ્લે તમે ઇંગ્લિશ રાખી શકો.
જો ઇંગ્લિશ તમારું સારું હોય તો ગુજરાતી અને અંગ્રેજી એક સાથે 10 થી 15 મિનિટની અંદર ઉપાડી લેવું પડશે. હવે બીજી સૌથી અગત્યની બાબત હું તમને એ જણાવી દઉં કે જ્યારે તમે ગુજરાતી અંગ્રેજીના પ્રશ્નો સોલ્વ કરો છો તો એ સમય દરમિયાન તમારે એક જ નજર મારવાની છે કે આ મને આવડે છે કે નથી આવડતું. જો તમને નથી આવડતું તો સીધું નેક્સ્ટ ઉપર ક્લિક થઈ જવું જોઈએ. એના માટે વિચારવાનો બિલકુલ સમય આપણે બગાડવાનો નથી. 10 મિનિટનો પહેલો ટાર્ગેટ રાખવાનો કે 10 મિનિટમાં મારા 30 પ્રશ્ન સોલ્વ થાય છે કે નહીં, અને 15 મિનિટ સુધીમાં તો મેક્સિમમ થઈ જવા જોઈએ. તો આ ટાર્ગેટ મુજબ આપણે ચાલશું. એના પછી જે આપણી પાસે 45 થી 50 મિનિટ વધે છે મેથ્સ અને રીઝનિંગ માટે, તો મેથ્સ અને રીઝનિંગ ની અંદર તમારે જે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે એમ કે સૌથી પહેલા તો જેટલા દાખલા તમને સહેલા માલુમ પડે છે એને તમારે સોલ્વ કરવાનો આગ્રહ રાખવાનો છે. જેટલા તમારા કવરેજ ક્ષેત્રમાં આવે છે, જે તમે ભણ્યા છો, જેની તમે પ્રેક્ટિસ કરેલી છે, અને જે દાખલા પહેલી નજરમાં એમ લાગે છે કે આ મારાથી સોલ્વ થઈ શકે એમ છે, તો એ સહેલા દાખલાને તમે પ્રાયોરિટી દેવાની છે. તમને રકમ વાંચતા જેવું એવું લાગે છે કે આ દાખલો મારા માટે અઘરો રહેલો છે તો એને તમારે તરત જ સ્કીપ કરવાનો છે. એ સમય બિલકુલ અભિમાન દેખાડવાનું નથી, બિલકુલ એટીટ્યુડ નહીં કે ભાઈને તો બધા દાખલા આવડવા જોઈએ, ના, બિલકુલ એવી જરૂરિયાત નથી. તો જેવો તમને દાખલો અઘરો માલુમ પડે છે કે આપણા કવરેજ ક્ષેત્રમાં નથી તો તરત જ એને સ્કીપ કરી દો, નેક્સ્ટ ઉપર ક્લિક કરી દો. મારે તમને દોસ્તો એ સમજાવવાનું છે કે 70 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ રહેતું હોય છે. હવે આપણે એકદમ એક્સ્ટ્રીમ કન્ડિશન વિચારી લઈએ. વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સાહેબ પેપર સહેલો નીકળશે કે અઘરો નીકળશે, તો પેપરની અંદર દાખલાઓ પ્રમાણસર સહેલા નીકળશે. ફોરેસ્ટ ગાર્ડની અંદર આપણને એક્સપિરિયન્સ છે, છેલ્લે સર્વેયરનું પેપર જે લેવામાં આવ્યું એમાં આપણને અનુભવ છે કે ગૌણ સેવા પસંદગી મંડળ જે દાખલાઓ કાઢે છે એની થીમમાં ઘણી સામ્યતા જોવા મળે છે. એટલે પેપર અઘરો નીકળે એવી શક્યતા એકદમ નહિવત જેવી છે. અને પેપર અઘરો નીકળે તો એમાં મુંજાઈને જ જવાનું, નોર્મલાઇઝ થઈ જશે, માર્ક્સ તમારા ઓટોમેટિક વધી જવાના છે. એટલે પેપર બને ત્યાં સુધી સહેલો નીકળશે. એટલે આ જે 70 પ્રશ્નો તમારે જે ફેસ કરવાના છે એમાંથી આપણે એકદમ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં જતા રહીએ કે 25 દાખલા તમને એકદમ અઘરા માલુમ પડ્યા છે. 25 દાખલા તમને અઘરા માલુમ પડ્યા છે તો તમારા કવરેજ ક્ષેત્રના હોય એવા કેટલા દાખલા થઈ ગયા? 45 દાખલા થઈ ગયા. હું તમને એકદમ છેડા ઉપર જતો રહ્યો છું કે 25 દાખલા અઘરા. 25 દાખલા અઘરા હોઈ ન શકે. કોઈ પણ પરીક્ષા તમે લ્યો તો અઘરા દાખલાનું પ્રમાણ 70 માંથી 25 નો હોઈ શકે, પણ તેમ છતાં આપણે છેડો જ પકડેલી અત્યારે. હવે 25 દાખલા તમારા અઘરા માલુમ પડ્યા, તમે માનો કે દાખલાને કરતા જ નથી, તમે ટચ જ નથી કરતા, તો તમારે શું કરવાનું છે કે આપણા જે હોય એવા સહેલા દાખલાઓ જેની ઉપર આપણી પકડ છે એવા 45 દાખલા આપણે પકડી લેવાના છે. આપણે તોય માની લઈએ કે તમારાથી 40 માનો કે સોલ્વ થયા, આપણે અત્યારે ધારી લઈએ છીએ કે તમારાથી 40 સોલ્વ થયા છે, તો દોસ્તો હું તમને એ સમજાવું છું કે જ્યારે તમે પેપર સોલ્વ કરવા માટે બેસો, જેવું તમને લેન્ધી રકમ લાગી, જેવી તમને અઘરી રકમ લાગી એટલે સીધું નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને એકદમ સહેલા દાખલા હોય એવા 40 થી 45 આપણે પકડી પાડવાના છે. પછી એવું ન બને કે શરૂઆતની અંદર અઘરામાં એવા ગૂંચવાઈ ગયા કે આગળ જતા સહેલા દાખલા તમારી રાહ જોતા હતા, તમે ત્યાં સુધી પહોંચી જ ન શક્યા, ટાઈમ પૂરો થઈ ગયો, ઓટોમેટિક પેપર સબમિટ થઈ ગયું. એટલે આપણે એવા 40-45 સહેલા દાખલાઓને સૌથી પહેલા સિક્યોર કરી દેવાના છે. અને એવા દાખલા હશે જ જે એકદમ સહેલા હશે, એવા દાખલા હશે જ, એને આપણે સૌથી પહેલા પકડી પાડવાના છે. હવે હું તમને એ સમજાવું કે જ્યારે આપણે દાખલો સોલ્વ કરીએ છીએ ત્યારે એને આપણે એક ટ્રાય દેવાની છે. એક ટ્રાય તમે આપી, દાખલાની અંદર 4 ઓપ્શનમાં જવાબ ના આવ્યો, જો એ દાખલાની અંદર તમને એવો કોન્ફિડન્સ આવે છે કે સાહેબ એકદમ નજીક છું અને મારે આ કરવાથી, આ સ્ટેપ ફેરવી નાખવાથી જવાબ આવી શકે એમ છે, તો જ તમારે એને બીજી ટ્રાય દેવાની છે. તો એક ટ્રાયનો પહેલા આગ્રહ રાખવાનો છે અને તમને જો એકદમ કોન્ફિડન્સ હોય તો બીજી ટ્રાય એકદમ ઝડપથી દઈ દેવાની, અને એમાં જો જવાબ આવી જાય 4 ઓપ્શનમાંથી તો ઠીક છે, ત્રીજી ટ્રાય દેવાનો આગ્રહ ન રાખો. એનું કારણ એ છે કે એકના એક દાખલાની અંદર ગૂંચવાઈ જવાથી સમય ક્યાં જતો રહેશે ખબર નહીં પડે, અને બીજી બાબત કે ઘણી વખત દાખલાની રકમમાં અથવા તો 4 ઓપ્શનની અંદર ભૂલ હોય છે, અને એટલે આપણે ટ્રાય ઉપર ટ્રાય આપ્યા કરીએ તો એનાથી સોલ્વ નથી થતો હતો. તો બને ત્યાં સુધી એક ટ્રાયનો આગ્રહ, એનાથી ન થયું, કોન્ફિડન્સ છે તો બીજી ટ્રાય, ત્રીજી ટ્રાય બને ત્યાં સુધી નહીં જ આપવાની અને સીધું નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. કોઈ ગિલ્ટી ફીલ નહીં કરવાની. આગળ ઘણા દાખલા એવા સહેલા હશે જે પહેલી ટ્રાયમાં તમારાથી થઈ જશે. તલાટીની પરીક્ષામાં, જુનિયર ક્લાર્કની પરીક્ષામાં વિદ્યાર્થીઓ આ જ ભૂલ કરેલી હતી કે શરૂઆતની અંદર લેન્ધી પ્રશ્નોની અંદર એવા ગૂંચવાઈ ગયા કે આગળ જતા વન લાઇનર પ્રશ્નોનું પ્રમાણ વધારે હતું. હું તમને દાવા સાથે કહી દઉં, તલાટીની પરીક્ષામાં 58 પ્રશ્નો એવા હતા, 58 પ્રશ્નો કે જે વન લાઇનર પ્રકારના હતા, અને 42 પ્રશ્નો એવા હતા કે જે પ્રમાણમાં થોડા ટ્રિકી અથવા લેન્ધી હતા. વિદ્યાર્થીઓ જો 58 પ્રશ્નો સોલ્વ કરી નાખ્યો તો મેરિટ એકદમ આરામથી બની ગયું હતું, કેમ કે 40 માર્ક્સની આસપાસનું મેરિટ હતું.
તો આપણે અહીં આગળ કોઈ ઈગો ઉપર વાત લઈ જવાની નથી કે હું બધા સોલ્વ કરીશ, ના મુનાભાઈ આપણે એકદમ જે સહેલા દાખલાઓ છે, પહેલી નજરમાં થઈ જાય એવા છે, પહેલી બીજી ટ્રાયમાં થઈ જાય છે એવા દાખલાઓને આપણે સોલ્વ કરી દેવાના છે. હવે હું તમને અહીંયા સમજાવું કે 40 થી 45 દાખલા તમારા મેથ્સ અને રીઝનિંગમાં થઈ ગયા, અને તમે જે ગુજરાતી અંગ્રેજીમાં 30 માર્ક્સનું છે એકદમ છેડો પકડી નાખીએ, તમારે એમાં 10 થી 12 માર્ક્સ જ આવે એમ છે, 10 થી 12 જ તમારા સાચા પડ્યા. તો દોસ્તો અહીંયા તમે માની લો કે 40 45 ની વચ્ચે 42 ગણી ગયો, અહીંયાથી તમે 10 કે 12 માર્ક્સ તમે ગણી ગયો, તો અહીં તમારું જે મેરિટ હશે એ 54 માર્ક્સનું બની જશે. તો આ જે માર્ક્સ હશે ને એના કારણે તમે આરામથી ક્વોલિફાઈ કરી નાખશો પ્રિલિમ પરીક્ષા. આ વિગત તમે યાદ રાખજો દોસ્તો, તમારું એકદમ આરામથી મેરિટ બની જશે એટલો કે તમે મેઇન્સ માટે એપિયર થઈ જશો. તો તમારે એટલું મગજની અંદર અત્યારે ક્લિયર રાખવાનું છે કે તમારે 100 માંથી 100 ટીક કરવાનું નથી, 70 માંથી 70 મેથ્સ રીઝનિંગ ના કરવાનું નથી, તમારે એવા સહેલા તમારા કવરેજ ક્ષેત્ર વાળા હોય એવા પકડી પાડવાના છે. અને જે વિદ્યાર્થીઓ એકદમ ફ્રેશર હોય, પહેલી વાર તૈયારી કરતા હોય, કેમ કે જે નવા ગ્રેજ્યુએટ થયા હોય સીધા પરીક્ષાની અંદર ફોર્મ ભરીને આવતા હોય, જેનાથી મેથ્સ અને રીઝનિંગનો સિલેબસ કમ્પ્લીટ કદાચ નહીં થયો હોય, તો એમણે બહુ ચિંતાઓ નથી કરવાની, એમણે ત્યાં આગળ સારી પ્રેક્ટિસ કરવા માટે મોકો મળશે. ઘણા વિદ્યાર્થીઓ એટલા માટે વધારે લોડ અત્યારે લેતા હોય છે કે એનો સિલેબસ કમ્પ્લીટ નથી થયેલો હતો, કેમ કે ફ્રેશર વિદ્યાર્થીઓ છે. તો ફ્રેશર વિદ્યાર્થીઓ હોય તો કોઈ પણ પ્રકારનો લોડ લેવાનો થતો નથી, એકદમ રિલેક્સ મૂડ રાખવાનો છે, જેટલું આપણાથી બેસ્ટ પરફોર્મન્સ થઈ શકે એટલું મસ્ત રીતે દેવાનું છે. અત્યારે જે વિદ્યાર્થીઓ એકદમ રાત દિવસ ખેંચતા હોય છે, તો એની મારે સલાહ દેવાની છે કે તમે માન્યું કે ઘણા ટાઈમથી તૈયારી કરતા હશો, આ તમારો ટાર્ગેટ હશે, પણ તમારે એ રીતે રાત દિવસ નથી ખેંચવાનું કે તબિયત ઉપર એની નેગેટિવ અસર થાય. તો આઈડિયલી તમે 45 મિનિટના સેશન્સ ગોઠવી શકો કે 45 મિનિટ એક ધારો તો વાંચું ટાર્ગેટ સાથે કે 45 મિનિટમાં હું કેટલા દાખલા મેક્સિમમ સોલ્વ કરી શકું એમ છું, વળી પાછો 15-20 મિનિટનો બ્રેક લ્યો, વળી પાછો 45 મિનિટનો સેશન તમે કરી નાખો. ઘડિયાળના કાંટા ઉપર ચાલો અત્યારે કે આ 45 મિનિટની અંદર હું મેક્સિમમ કેટલા દાખલા સોલ્વ કરી શકું એમ છું. જો આઈડિયલી તમારે 45 મિનિટની અંદર 45 થી 50 દાખલા સુધી તમે પહોંચી જશો, તો મને એવું લાગે છે કે તમારું કામ એકદમ આરામથી થઈ જવાનું છે. 45 મિનિટમાં 70 દાખલા સોલ્વ ન થાય એ આઈડિયલી વાત રહેલી છે. એટલે 45 મિનિટમાં તમે 40 45 કે 50 દાખલા સુધી પહોંચી ગયા તો તમારું કામ થઈ જશે. અને માનો કે આ રીતે પેપર તમે આપી દીધો, પેપર આપ્યા પછી ઘણા વિદ્યાર્થીઓને મેરિટ અંગે ખૂબ વધારે ચિંતાઓ રહેતી હોય છે કે મેરિટ ક્યાં અટકશે, અને જેવા પરીક્ષાના સેન્ટરની બહાર નીકળે એટલે આસપાસમાં વિદ્યાર્થીઓને પૂછતા હોય છે કે તારે કેમ પેપર ગયું. ઘણાને તો એ સાંભળવું હોય છે કે એને ખરાબ પેપર ગયું, કેમ કે જો એ સાંભળી લે ખરાબ પેપર રહ્યો તો એને અંદરથી એક રાહત થતી હોય છે કે હા મારે એકને ખરાબ રહ્યું નથી. તો પહેલી બાબત એ છે કે બહાર નીકળીને થોડી ખુશી દેખાડવાની ભાઈ, અને બીજી બાબત કે કોઈને એટલું પૂછપૂછ નહીં કરવાનું કે મેરિટ ક્યાં અટકશે, શું થશે, કેમ કે જ્યારે તમે પૂછી રહ્યા છો એને કોઈ આઈડિયા નથી હોતો. પણ અત્યાર સુધીના અનુભવના આધારે આપણે એવું ચોક્કસથી કહી શકીએ કે જે વિદ્યાર્થીઓને 40 થી ઉપર માર્ક્સ થઈ જવાના હોય, જે વિદ્યાર્થીઓને 40 થી ઉપર માર્ક્સ થઈ જવાના હોય, જે વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થઈ જશે, મતલબ 40 થી ઉપર માર્ક્સ હશે, એ ક્વોલિફિકેશન માટેની પહેલી કન્ડિશન છે. તો જેને 40 થી ઉપર થઈ જવાના છે એમણે કોઈને પૂછ્યા વગર મેઇન્સ માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. મને એવું લાગી રહ્યું છે કે આ મેરિટ વધારે જાજુ મતલબ ઊંચું જવાનું નથી, અને જે વિદ્યાર્થીઓને 40 થી ઉપર થઈ ગયા હશે એ વિદ્યાર્થીઓ ખરેખર મેઇન્સ આપવા માટે એ લાયક ગણાઈ જવા જોઈએ. એટલે કે એનું કારણ છે કે 70 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ છે, અને એટલા માટે આપણે ચોક્કસથી કહી શકીએ, દાવા સાથે કહી શકીએ કે 40 થી ઉપર જે વિદ્યાર્થીઓનો માર્ક્સ થાય એમણે મેઇન્સની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. કોઈને પૂછવાની જરૂરિયાત નથી હોતી, કોઈ એ પ્રકારના યુટ્યુબમાં વિડીયો પણ જોવાની જરૂરિયાત નથી હોતી. ઘણા વિદ્યાર્થીઓ અંદર રાહત થઈ જાય એટલા માટે વિડીયો જોઈ લેતા હોય છે, પણ એ જોવાની જરૂર નહીં રહે. 40 થી ઉપર તમારે છે તો તમે મેઇન્સની તૈયારી શરૂ કરી દો. એ ગ્રુપ હોય તો એ માટે, અને બી ગ્રુપ હોય તો બી ગ્રુપ માટે તમે તૈયારી શરૂ કરી શકશો. ત્યાર પછી તમે અત્યારે જે પેપર દઈને આવશો તો એમાં જે માર્ક્સ તમારા રહેશે એ નોર્મલાઇઝ આગળ જતા થશે. એટલે મેરિટ એક્ઝેક્ટલી ક્યાં અટકશે એ તો કેવું એકદમ મુશ્કેલી વાળું થશે, પણ તમે જે પેપર દઈને આવો એમાં જો 40 થી ઉપર થઈ જાય તો મેન્સની તૈયારી તમારે શરૂ કરી દેવી એ આઈડિયલી મતલબ આદર્શ રીતે એક સાચી વાત ગણાશે. તો આપણે જે અલગ અલગ પ્રકારની ચર્ચાઓ કરી એનો હું તમને ઝડપથી સારાંશ આપી દઉં. તો ટાઈમ મેનેજમેન્ટની અંદર 10 થી 15 મિનિટ માટે ગુજરાતી અંગ્રેજી સોલ્વ કરી દેવાનું. એના પછી તમારે 45 થી 50 મિનિટ માટે મેથ્સ અને રીઝનિંગને ફાળવવાની. અત્યારે મોક ટેસ્ટ આપવા માટે જાઓ તો એના માટે આ રીતે પ્રેક્ટિસ કરી શકશો. ત્યાર પછી કયા વિષયને પ્રાથમિકતા આપવી, તો સૌથી પહેલા ગુજરાતી તમે ઉપાડી શકો, અંગ્રેજી નબળું હોય તો એને છેલ્લે રાખી શકો, જો પ્રમાણસર સારું હોય તો એની સાથે તમે ઉપાડ કરી શકો.
જે સવાલ આવડે છે તો તડ અને ફળ છે, કાં તો આવડે છે કાં તો નથી આવડતું, બિલકુલ વિચારવા માટે ટાઈમ નથી. કાં તો પેન તમારી ચાલવી જોઈએ અને કાં તો ક્લિક થવું જોઈએ. બસ બે જ પ્રક્રિયા સતત કરવાની. વિચારવા માટે આપણને ટાઈમ જ અહીંયા આગળ નથી આપતા. ત્યાર પછી સહેલા દાખલાને પ્રાથમિકતા આપો, અઘરા દાખલા લેન્થી દાખલાને એકદમ છેલ્લે જવા દો. ત્યાર પછી જે હમણાં આપણે ચર્ચા કરી એ જ મુજબ કે આપણી પાસે માત્ર સોલ્વ કરવાનો અને આગળ જવાનો જ ટાઈમ રહેલો છે. તો આ બધી બાબતોની આપણે ચર્ચા કરી. મેરિટ ક્યાં આગળ અટકશે ની મથામણ ન કરવી. 40 થી ઉપર માર્ક્સ જાય તો મેન્સ માટેની તૈયારી આપણે શરૂ કરી દેવાની. અને આ બધી જે આપણે ચર્ચાઓ કરી છે એ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે પરીક્ષા નજીક આવતી હોય અને જે વિદ્યાર્થીએ ખરેખર ગંભીરતાપૂર્વક તૈયારી કરી હોય એમને અંદરથી મતલબ એ પ્રકારની ફિલિંગ આવતી હોય કે કેમ થશે, પેપર કેવું નીકળશે, મેરિટ ક્યાં અટકશે, મારાથી થઈ શકશે કે નહીં થઈ શકે, મોક ટેસ્ટ આપી એમાં પરફોર્મન્સ ડાઉન હતું, તો આ બધી જ પ્રકારની ચિંતાને છોડી દો અને કેટલીક બાબતો કુદરત ઉપર છોડવી જોઈએ. તો મસ્ત રિલેક્સ બનો, રિલેક્સેશન સાથે તમે તૈયારી કરો, મસ્ત રીતે તમે પેપર આપો. એના માટે તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. અને તમે ફીડબેક પણ મને આપી શકશો. સાથે વર્લ્ડિંગ બોક્સ એકેડમી ભાવનગર ખાતે એક નવી સ્પેશિયલ કોન્સ્ટેબલની બેચ શરૂ થઈ રહી છે. 1 એપ્રિલથી જે બેચ શરૂ થાય છે એનો સમય સાંજે 4 થી 6 નો રહેલો છે. તમારી આસપાસની અંદર જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય એમને માહિતી તમે પહોંચાડી શકશો. બેચ શરૂ થાય ત્યારથી લઈને બેચ પૂર્ણ થાય ત્યાં સુધીની અમે ટોટલી જવાબદારી લેતા હોઈએ. મસ્ત રીતે નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આપણે તૈયારી કરાવીએ છીએ. ગાંધીનગર અને ભાવનગરની ટીમ મતલબ એકદમ સેમ રહેતી હોય છે ફેકલ્ટી માટે. નિયમિતપણે ટેસ્ટનું આયોજન સાથે ફ્રી મટીરિયલ સેટની સુવિધા રહેતી હોય છે. તો મળીએ છીએ આગળના વિડીયોમાં અને ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.